સુરતમાં માથાભારે આરોપી આરિફ શેખ ઉર્ફે મિંડી, જેના ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. ઘરના કેટલાક ભાગનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. આ આરિફ અને તેની ગેંગ સામે સુરત પોલીસ દ્વારા ગુસ્સી ટોક દાખલ કરવામાં આવ્યો છે અને તેવામાં હવે પાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને ડિમોલેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આરિફના બે ઘરની વચ્ચે જે રોપ બનાવવામાં આવ્યો હતો તેને તોડવામાં આવી રહ્યો છે. પોલીસને સાથે રાખીને હાલ પાલિકા દ્વારા અહીંથી મકાનનો કેટલોક ભાગ તોડવામાં આવી રહ્યો છે. જ્યારે આરિફ શેખ ઉર્ફે મિંડીને પોલીસ પકડવા આવતી ત્યારે તે ઘર પાસે જ જે બ્રિજને અડતો રસ્તો બનાવવામાં આવ્યો છે ત્યાંથી ભાગી નીકળતો હતો. જો કે હાલ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બે ઘર વચ્ચે બનાવવામાં આવેલા રોપને તોડવામાં આવી રહ્યો છે. આરોપી આરિફ મિંડી કરીને છે અટવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આગળ 7 ગુના દર્જ છે, જેમાં 4 જુગારના છે, 2 રાઇટિંગના છે અને 1 ગુસ્સી ટોકનો છે. હવે આરોપી બેલ પર છે અને એક ગેરકાયદેસર બાંધકામ, એક ફ્લાયઓવર જેવો અને ઘર જો છે ગલીની બંને સાઈડમાં છે ને બંને અને જોડવા માટે એક ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે ગેરકાયદેસર છે અને એસએમસી તરફથી નોટિસ પણ ફટકારવામાં આવ્યો હતો, પણ એની પર અવમાનના આરોપી કરી હતી. તો આજે એસએમસીના અધિકારીઓ સાથે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે અને જે પણ આરોપીઓ ગેરકાયદેસર બાંધકામ કરશે, સરકારી કે બીજાની પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપર કબજો કરવાની પ્રયાસ કરશે કે વ્યાજખોરીમાં જશે, આના વિરુદ્ધમાં સખ્ત કાર્યवाही થશે. आरोपी नाम से कितना बुनियादी है? आरोपी आरिफ मिंडी करके आरोपी है और इस पे 1 गुस्सी टोक सहित 7 गुना है.